નવા દરવાજાથી ધોળીપોળાના રસ્તા પર પાણી ફરી વળ્યા છે। અનેક વાહન ચાલકો પાણીમાં ફસાઈ ગયા। ભોગાવો નદી પરના રિવરફ્રન્ટ પર પાણી ભરાયા છે। પાલિકાનો પ્રી મોન્સૂન પ્લાન કાગળ પર જ રહ્યો હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। તો સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદ વરસ્યો છે અને ભારે વરસાદના પગલે પાણીના દ્રશ્યો જોવા મળ્યા। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મયુર પાસેથી। મયુર, સુરેન્દ્રનગરમાં પણ જે પ્રી મોન્સૂન પ્લાન છે એ કાગળ પર જ હોય તેવું જોવા મળી રહ્યું છે, કારણ કે ભારે વરસાદ આવ્યો અને તેની સાથે લોકોએ મુશ્કેલી વેઠવાનો પણ વારો આવ્યો। ચોક્કસ આપણે વરસાદની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારથી નગરપાલિકાને નગરપાલિકા બનવાની છે તે વાત લઈને તે પછી આપણે જોઈએ તો જે મોન્સૂન પ્લાન આવતો હોય છે દર વર્ષની માફક આ વર્ષે પણ આવ્યો હતો, પણ હાલ જો જોઈએ તો આપણે રોડ ઉપર ક્યાંય કામગીરી થતી હોય, સાફ સફાઈ થતી હોય, એમાં ઉપર શૂન્ય કહી શકાય કે એ હાલતની અંદર જ્યારે જોઈએ ત્યારે ગઈકાલે જે ઘણા દિવસ બાદ પણ સારો વરસાદ પડ્યો હોય કહી શકાય, ત્યારે ઠેર ઠેર વિસ્તારોમાં પાણી ભરાતા લોકો ત્રાહીમ પહોંચી ગયા હતા। ઘણી જગ્યાએ તો આપણે જોઈએ તો પ્લેટફોર્મ જે ચાલવાનું આવે એ પણ બુડી ગયું હતું, એટલું બધું પાણી મોડી રાત સુધી ભરાયું રહ્યું હતું અને કોઈ પણ કર્મચારી ક્યાંય પણ જોવા નહોતો મળ્યો। જી બિલકુલ મયુર, માહિતી બદલ આભાર।